નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે ધોરણ 11 ગુજરાતી વિષયમાં 13મું ચેપ્ટર ભણી રહ્યા છીએ, જેનું શીર્ષક આપેલું છે પરાજયની જીત. પરાજય થયેલી છે છતાં એમાં પણ પોતાની જીત માને છે અને ખરેખર જે જીત છે એને પોતાની હાર માને છે. તો એવું સુંદર મજાનું શીર્ષક આપેલું છે પરાજયની જીત. કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય અને આ કાવ્ય બારી બહાર નામનો કવિનો કાવ્ય સંગ્રહ છે તેમાંથી લેવામાં આવ્યું છે. કવિનું નામ છે પ્રહલાદ પારેખ અને પ્રહલાદ પારેખનો જન્મ 12-10-1912 ની અંદર થયેલો છે અને તેમનું મૃત્યુ 2-1-1962 માં થયેલું છે. હવે જોઈએ તો તેમનું જન્મ સ્થળ છે ભાવનગર છે. અને વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કાવ્ય ભણી ચૂક્યા છીએ. જે કાવ્ય ભણ્યા છે તેના પર થોડી નજર ફેરવી લઈએ. તો આ કાવ્ય છે તેમાં મુખ્ય પાત્ર છે અશોક રાજા, જે મગધ રાજ્યનો રાજા છે અને કલિંગ રાજ્ય ઉપર તેણે ચડાઈ કરી છે. આ ચડાઈમાં તેની જીત થાય છે, તે જીતે છે. આખું કલિંગ રાજ્ય હવે તેના કબજામાં છે. હવે કલિંગ રાજ્યનું વર્ણન છે કે કલિંગ રાજ્ય છે એ એકદમ શાંત પડેલું છે, એટલું શાંત કે જાણે સ્મશાનમાં હોય તેવી શાંતિ ત્યાં સ્થાપેલી છે. મગધ રાજ્યના રાજા અશોક રાજાની, સમ્રાટ અશોકની જીત થાય છે અને કલિંગની હાર થાય છે. કલિંગ રાજ્ય એકદમ ઉખડી ગયેલી વેલની જેવી, મૂળ સાથે કોઈ વેલ ઉખડી પડે તેવી રીતે પડેલી છે. હવે સમ્રાટ અશોક રાજા પોતે વિચારે છે કે ખરેખર મેં જે જીત મેળવી છે એ તલવારની ધાર દ્વારા મેળવી છે, તો મારે આખી નગરીને જોવી છે. આ બધું વર્ણન આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. હવે ત્યાર પછીનું કાવ્ય આપણે જોઈએ તો બિન સહાયે કરુણ આજ તેની સ્થિતિ. બિન સહાય એટલે કે જેની કોઈ સહાય કરનાર નથી એવી કરુણ દયાજનક આ નગરીની સ્થિતિ છે. સમૂળ ઉખડી ગયેલી મૃદુ વેલશીએ પડી. સમૂળ એટલે મૂળ સાથે, ઉખડી ગયેલી એક કોમળ વેલ જેવી આ નગરી પડેલી છે. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. વાગોળવું એટલે કે યાદ કરવું, સ્મરણ કરવું. સમ્રાટ અશોક પોતાની શિબિરમાં, પોતાએ જે પડાવ નાખ્યો છે, છાવણી છે, તેમાં બેસેલો છે અને આખરે બધું યાદ કરી રહ્યો છે. એટલે યાદ કરે છે, પોતે જે વિજય પ્રાપ્ત કર્યો છે, મેળવ્યો છે, તે આજે બધું યાદ કરે છે, વાગોળે છે. દીપ્તિ તેના નયનમહી છે, દર્પ કેરી ભરેલી. દીપ્તિ, દીપ્તિ એટલે પ્રકાશ અને નયન એટલે આંખ. તેની આંખમાં જે પ્રકાશ છે તે કેવું છે કે દર્પ કેવો. દર્પ એટલે અભિમાન અને નયનમહી એટલે આંખમાં. તેની આંખોમાં અભિમાન રૂપી પ્રકાશ છે એવું કહેવા માંગે છે. તેની આંખોમાં અભિમાનનો પ્રકાશ છે. જોઉં જાતે વિજય નૃપને સસ્ફુરે ઉર્મી એવી. પોતે વિચાર કરે છે કે મેં જે વિજય મેળવ્યો છે એ હું જાતે જ જઈને જોઉં. એટલે પોતે જાતે જ જઈને આ વિજય જોવા માંગે છે. પોતે જે ચડાઈ કરી અને કલિંગ રાજ્યને જીતી લીધું, તો આ બધું તે જાતે જોવા માંગે છે. એટલે જોઉં જાતે વિજય નૃપને સસ્ફુરે ઉર્મી એવી. અહીં સસ્ફુરવું એટલે કે એકાએક તેને એવું યાદ આવે છે કે હું જાતે જ આ વિજય જઈને જોઉં એવી ઉર્મી, એવી લાગણી તેને થઈ આવે છે અને કહે છે જોઉં જાતે મગજ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. પોતે જે વિજય મેળવ્યો છે એ વિજય કેવો છે એ પોતાને જાતે જ જઈને જોવું છે કે મગધ રાજ્યની તલવારમાં કેટલી તાકાત છે. તલવાર એટલે તીક્ષ્ણ છે, અસી એટલે તલવાર અને તીક્ષ્ણ એટલે ધારદાર. કારણ કે પોતાની તલવારની તાકાતથી તેણે આ રાજ્ય જીત્યું છે. એટલે વિચારે છે કે પોતાની તલવાર છે, અસી છે, તેમાં કેટલી ધાર છે, કેટલી તાકાત છે, આ પોતે જાતે જોવા માંગે છે. ત્યારબાદ જોઈએ ગયા તેજને આવ્યો અંધકાર. હવે જે તેજ હતું, તેજ એટલે પ્રકાશ, પ્રકાશ હતું તે જતું રહે છે અને હવે અંધકાર પ્રસરે છે. એટલે કે દિવસ પૂરો થાય છે
અને રાત્રિ શરૂ થાય છે. તો અહીંયા નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. લગાર એટલે કે જરા પણ અથવા જરાય સહેજ પણ કલિંગ રાજ્યમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે એ તો ઓમે અંધકારમાં જ ડૂબેલી છે. એમાં પ્રકાશ શું કે અંધકાર શું એમાં કોઈ પ્રકારનો જરા પણ ભેદ દેખાતો નથી, અંધકાર રૂપી છે. અહીંયા જે રાજા છે તેની આંખોમાં પ્રકાશ થાય છે, પણ કલિંગ રાજ્યમાં તો સહેજ પણ અંધકાર કે પ્રકાશ જેવું કાંઈ નથી, ત્યાં કોઈ ભેદ નથી, તફાવત નથી. હતો આજ એવો ઉરેને બહાર. ઉરે એટલે હૃદયમાં અને બહાર એના અંદર પણ અંધકાર છે અને બહાર પણ અંધકાર છવાયેલો છે એવું કહેવા માંગે છે. કારણ કે ઓમ તો અંધારું પ્રસરી ગયું એટલે અંધારું જ હતું, પણ એની અંદર લોકોના મનમાં પણ અંધકાર હતો. જોઈએ એક અંધારને એક અપાર. રાજા જોવે છે તો એક અંધારું ચારો તરફ પ્રસરેલું છે, એટલે જોઈએ અંધકાર અપાર. અપાર એટલે પુષ્કળ, ઘણું બધું, પાર વિનાનો અંધકાર એણે જોયો. નિહાળવા નીજ જીત જાતે. નીજ નીજ એટલે પોતાનું, નિહાળવું એટલે જોવું. રાજા પોતે જીત, પોતે જે વિજય મેળવ્યો છે, જે જીત મેળવી છે, જીત પોતે જોવા માંગે છે, એટલે જોવા માંગે છે. નીજ પોતે, જીત જાતે, પોતે જાતે પોતે મેળવેલો વિજય જોવા માંગે છે. અંધારાની નગરી સ્મશાને. અંધારું છે, રાત્રિ શરૂ થઈ ગઈ છે, અંધારામાં નગરી એકદમ સ્મશાન જેવી લાગી રહી છે. સ્મશાન એટલે કે જ્યાં મૃતદેહને બાળવાની જગ્યા. આપણે સ્મશાન કહીએ છીએ જ્યાં વ્યક્તિ મરી જાય પછી તેને અગ્નિ સંસ્કાર કે જે કંઈ કરવામાં આવે છે અથવા કોઈ જગ્યાએ અમુક જ્ઞાતિ ધર્મમાં દફનાવવામાં આવે છે તો એ સ્મશાન. તો કહે તો આ નગરી છે એકદમ સ્મશાન જેવી છે. હવે સ્મશાન સાથે શા માટે સરખાવવામાં આવી છે? તો સ્મશાન છે એમાં નીરવ શાંતિ હોય છે, અપાર શાંતિ હોય છે. તેવી રીતે આ રાજ્યની અંદર પણ અપાર શાંતિ છે. આગળ જોઈએ. રાજા પ્રવેશે કરવા પ્રકાશ. રાજા તેમાં પ્રકાશ કરવા પ્રવેશે છે, એટલે કે પોતાના હાથમાં જે મશાલો છે એનાથી પ્રકાશ થાય છે અને પોતાની નગરી થઈ ગઈ છે. પોતે એમાં વિજય મેળવી લીધો છે, એટલે હવે પોતે રાજા પ્રવેશે છે કરવા તેમાં પ્રકાશ. મશાલચીઓ લઈ કઈક સાથ. મશાલચીઓ એટલે કે જેના હાથમાં સળગતી મશાલો છે એવા સૈનિકો, એવા થોડાક સૈનિકોને લઈને રાજા આગળ વધે છે. મશાલચી એટલે કે જેના હાથમાં સળગતી મશાલો એવા સેવકો. કઈક એટલે કંઈક, બરાબર, ઘણા આવા ઘણા બધા સૈનિકોને લઈને તે હવે આવી નગરી જોવા જાય છે. પોતે જે વિજય મેળવ્યો છે કલિંગ રાજ્ય ઉપર, એ વિજય કેવો છે, પોતાની તલવારમાં કેટલી ધાર છે, કેટલી તાકાત છે, તે જોવા માટે રાજા હવે આગળ વધે છે થોડાક સૈનિકોને લઈને. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મશાલચીઓ. હવે અંધારું થઈ ગયું છે, બીજું કોઈ તો ત્યાં હતું નહીં, માત્ર રાજા અને થોડાક મશાલચીઓ ત્યાં હતા. બરાબર, તેઓ આ નગર જોવા માટે જઈ રહ્યા હતા, બીજું કોઈ ત્યાં હતું નહીં. પડે છે પંથ પોતાને શબોની વચમાં જઈ. અહીંયા પડવું એટલે કે જરા ઈ અને પંથ એટલે રસ્તો, માર્ગ. પોતે જરાક આગળ વધે છે, કે રસ્તો છે એ રસ્તો શબોની વચમાં થઈને. શબ એટલે કે લાશ, મરેલું શરીર. માણસ મૃત્યુ પામેલો હોય અને તેનું જે શરીર પડેલું હોય, જીવ જેમાં હોતો નથી, તો એને શબ કહેવાય છે. તો એને જોયું તો રસ્તામાં ઠેર ઠેર આવા શબો પડેલા છે. એ શબોની વચ્ચેથી રસ્તો કરીને તે જઈ રહ્યો છે. શબોના શબ્દમાં ગાથા લખાય ભૂપચિતની. શબોના એટલે કે મૃતદેહ પામેલા શરીરના શબ્દમાં એટલે કે એના શબ્દમાં ગાથા એટલે કથા અથવા વાર્તા. આ જે શબો પડેલા છે ને એ શબોમાં આ રાજાની એક વાર્તા લખાયેલી હતી, કથા લખાયેલી હતી. તો લખાઈ એટલે કે જે કાંઈ અહીંયા આખ્યાના વિષયની જે વાર્તા છે એ લખાઈ ગયેલી હતી.
અને ભૂપ ભૂપ એટલે રાજા, રાય, નૃપ, નૃપતિ આ બધા તેના સમાનાર્થી શબ્દો છે. તો શબોના શબ્દમાં ગાથા લખાયેલી હતી ભૂપ જીતની. આ રાજાએ જીત મેળવી છે, જીતની એમાં કથા લખાયેલી હતી. રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી. જ્યાં જો ત્યાં ઠેર ઠેર તેને લોકોના શબ પડેલા દેખાય છે, મૃત્યુ પામેલા શરીર દેખાય છે. ક્યાં ક્યાં? તો કે રાજમાર્ગો ઉપર, મહોલ્લામાં, મહોલ્લા એટલે કે દરેક શેરીઓમાં આખી નગરી ભરેલી હતી. આખી કલિંગ નગરી છે તે આવી રીતે શબોથી ભરેલી હતી. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. અહીંયા વાંચતો એટલે જોતો. ડાબી બાજુ જોઈએ, જમણી બાજુ જોઈએ, ગમે તરફ જો તો માત્ર ને માત્ર માણસોના શબ પડેલા હતા. એટલે એને જોયું તો ડાબે ને જમણી, ડાબી બાજુ કે જમણી બાજુ બંને બાજુ એને આંખો ફેરવીને જોયું, પણ લોકોના શબ પડેલા જોયા. ઉકેલી જેમ એ તેમ જયનો અર્થ જાગતો. અહીંયા ઉકેલવું એટલે કે આ બધું તે મનમાં ને મનમાં વિચારે છે, તે બધું જુએ છે. તો જેમ જેમ એમાં ઊંડો ઉતરે છે તેમ તેમ જય પોતે જે વિજય મેળવ્યો છે ને એનો અર્થ વધારે ને વધારે તે ગ્રહણ કરવા માંગે છે, તે વધારે જુએ છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. રાજાના મનમાં આજે આ બધું દ્રશ્ય જોઈને, ઠેર ઠેર જે શબો પડેલા હતા એ દ્રશ્ય જોઈને એના મનમાં કંઈક નવો જ વિચાર આવે છે. એટલે અનુભવે છે, કંઈક નવું જાણે. અંતર, અંતર એટલે કે એના હૃદયમાં, અને અપૂર્વ એટલે કે કંઈક અલગ છે. આજે એના મનની અંદર કંઈક અલગ જ વિચારો આવે છે. અપૂર્વ એનું મન કાંઈક વિચાર ચડી જાય છે. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેંકાર આવે. રાજા વિચાર કરે છે કે ક્યારે આવી મેં કલ્પના પણ નહોતી કરી કે મેં જે વિજય મેળવ્યો છે એ વિજયનો અર્થ એટલો બધો ભેંકાર હશે. ભેંકાર એટલે કે ભયાનક, ડરામણું. ઠેર ઠેર એને માણસોના શબ પડેલા જોયા અને વિચારે છે કે મેં એવું ક્યારેય જાણ્યું નહોતું કે મેં જે વિજય મેળવ્યો છે એ વિજયનો જે અર્થ એટલો બધો ડરામણો છે, એટલો બધો ભયંકર છે. લાવા થકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે. ધરતી ઉપર કોઈ જગ્યાએ લાવારસ નીકળે ને તો લાવારસ અતિશય ગરમ હોય છે, અને અતિશય ગરમ હોવાને કારણે આખી ધરતી ધ્રુજી ઉઠે છે, આખી ધરતી કંપી ઉઠે છે. તેવી જ રીતે રાજા પણ આ બધા શબોને જોઈને, મરેલા શરીર જોઈને પોતે પણ ડરી જાય છે, કંપી ઉઠે છે, પોતે ધ્રુજી ઉઠે છે. એટલે લાવાના થકે, લાવારસ થાય કે ધક્કાથી આખી ધરતી પ્રબળ એટલે કે સખત, એના જે અતિશય ગરમ હોવાને કારણે ધરતી જેમ કંપી ઉઠે તેવી રીતે રાજા પણ અહીંયા ધ્રુજી ઉઠે છે. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વત તૂટે. હવે આ બધા દ્રશ્ય જોઈ અને રાજાના હૃદયમાં, જે રાજાનું હૃદય જે કઠોર હતું, કોઈ પ્રકારની દયા નહોતી, લોકોને આડેધડ મારી નાખ્યા હતા. ઠેર ઠેર આવા શબોને જોયા, પણ હવે તેનું હૃદય છે એ હવે બધું એકદમ એના જે કઠોર જે પડ હતા એ બધા તૂટવા લાગ્યા. તેને દયા ઉત્પન્ન થવા લાગી. હૃદયની અંદર જે પડેલા કઠોર, ક્રૂર જે ભાવ હતા એ ભાવ હવે ધીમે ધીમે તૂટવા લાગ્યા. અહીંયા તણા એટલે કે હૃદયમાં. જોવાની જઈને ઈચ્છા હવેના નૃપને. હવે રાજાને આગળ કઈ જોવાની ઈચ્છા થતી નથી, કે આગળ પોતે કઈ જોવું, આગળ હવે કઈ જો. અહીંયા છે કઈ આપણે વાક્ય હતું લાવા થકે પ્રબળ ધરતી જેમ કંપી. તો અહીંયા ધક્કો એટલે કે વિસ્ફોટ. જે કોઈ લાવારસ છે એનો વિસ્ફોટ થાય છે અને ધરતી ધ્રુજે છે. તેવી રીતે રાજા ધ્રુજી ઉઠે છે તેના. અને તેના પછી હવે રાજાને પોતે જે વિજય મેળવ્યો છે એ વિજય જોવાની હવે એને કોઈ પ્રકારની આશા રહેતી નથી. હવે એને જોવાની કોઈ ઈચ્છા નથી. હવે એને આગળ નગરીમાં આગળ વધવું નથી. હવે આ કોઈ જય વિજય જોવાની હવે તેને જરા પણ ઈચ્છા નથી. ઈચ્છા હવે ના નહીં નૃપને, નૃપ એટલે રાજાને. ઉર કે આંખ તેની આ શકેના જીતને સહી. ઉર એટલે હૃદય અને આંખ એટલે નયન, નેત્ર, લોચન, ચક્ષુ. આ જે રાજાની આંખોની અને હૃદય બેમાંથી એકને પણ હવે આ જીતને જોવાની ઈચ્છા નથી. જે જીત મેળવી છે તે સહન કરી શકતા નથી, કારણ કે જોયું ને તો ઠેર ઠેર માણસોના શબ પડેલા હતા, મરેલા શરીરો પડેલા હતા. કે ગલીઓમાં, શેરીઓમાં, રાજમાર્ગો પર, ડાબી બાજુ, જમણી બાજુ
જ્યાં જોઈએ ત્યાં માણસોના શવ પડેલા હતા. આ દ્રશ્ય જોઈ અને રાજાને દયા ઉત્પન્ન થઈ. એના જે કઠોર જે પડ હતા એ બધા ઓગળી ગયા અને એનું હૃદય, તેની આંખ આ દ્રશ્ય જોઈ શકે એમ નથી, સહન કરી શકે તેમ નથી. ક્ષણાર્ધ પાય થંભ્યા અને પડ્યું છે વિમાસને. ક્ષણાર્ધ એટલે કે માત્ર ક્ષણ માટે, થોડો ક્ષણ માટે. પાય, પાય એટલે પગ, બરાબર, તેના પગ છે ને ક્ષણ માટે રોકાઈ જાય છે. થંભ્યા એટલે કે ઊભા રહી જાય છે. પડ્યું ચિત્ત વિમાસને, અહીંયા વિમાસણ એટલે કે પશ્ચાતાપ. એના ચિત્ત એટલે હૃદય, તેના હૃદય છે એ પશ્ચાતાપમાં ડૂબી જાય છે, પડી જાય છે. તેનું હૃદય એક ક્ષણ માટે થઈને એના પગ રોકાઈ જાય છે અને તેનું હૃદય પશ્ચાતાપ અનુભવે છે. ચાલો સૌ શિબિરે પાછા. ખૂબ આજ્ઞા કરી, આજ્ઞા પછી કરે. સૈનિકો તેની સાથે જતા ને મસાલચીઓ, તેને રાજા કહે છે કે ચાલો હવે ફરીથી બધા પાછા શિબિરમાં જઈએ, હવે આગળ જવું નથી. એવી રાજા આજ્ઞા કરી કે હવે અહીંયાથી બધાએ જતું રહેવાનું છે, હવે આગળ જવાનું નથી, એવી આજ્ઞા, એવી એને રજા મંજૂરી આપી. ભૂપ પછી કરે. ભૂપ એટલે રાજા. બધા સૈનિકોને કીધું કે ચાલો બધા શિબિરમાં. ભૂપે આવી આજ્ઞા કરી બધાને. મશાલચીઓ સૌ મૂઢ થતા. મૂઢ થવું એટલે કે એકદમ કાંઈ પણ બોલ્યા વગરના, એકદમ મૂંઝાઈ ગયા. અચાનક રાજાએ ફરી આજ્ઞા પહેલા કીધું કે ચાલો આપણે આખું નગર જોવા જવાનું છે. જોવા ગયા પણ હજી પૂરું નગર જોયું નથી. માત્ર હજી તો શેરીઓમાં જોયું અને ત્યાંથી રાજા જેવી આજ્ઞા કરી કે ચાલો ફરીથી પાછા શિબિરમાં. એટલે બધા સૈનિકો એકદમ મૂઢ થઈ ગયા, એકદમ મૂંગા થઈ જાય છે, કઈ બોલતા નથી. ક્રિયા કશી સમજ્યા ન ભૂપની. ભૂપ એટલે રાજા. રાજાની આ જે ક્રિયા હતી ને એ ક્રિયા કોઈ સમજી શકતા નથી કે રાજાના મનમાં અચાનક શું થઈ ગયું. એટલે આ ક્રિયા કોઈ સમજી શક્યા નહીં. પરસ્પરે ઇંગિતથી પૂછતા. ઇંગિત એટલે કે ઈશારા, બરાબર, એકબીજાને ઇંગિત એટલે ઈશારાથી એકબીજાને પૂછે છે. ત્યાં શું થયું? રાજા અચાનક આપણે વાત પાડી દીધી, બીજા ઈશારાથી પૂછે છે. પરસ્પર એટલે કે એકબીજાને, ઇંગિત એટલે ઈશારાથી પૂછતા. અરે થયું શું? સમજે છે તું કઈ? એકબીજાને ઈશારાથી કહે છે કે સમજે છે અચાનક શું થયું? રાજા હમણાં તો કહેતા હતા કે આપણે આખું નગર જવું છે, આપણે જે વિજય પ્રાપ્ત કરી તે જોવો છે. અચાનક કેમ આપણે પાછા વાળી દીધા? બધું કઈ સમજે, ઈશારાથી પૂછે છે, બોલીને નહીં. ગયો શિબિરમાંની ભૂપ આગળ કર્યા છે. હવે રાજા હતો, ભૂપ એટલે રાજા, સમ્રાટ અશોક એ શિબિરની માની અંદર જે પડાવ નાખેલો હતો, પોતાના તંબુ તળેલા હતા, પડાવની અંદર જતો રહે છે અને સૈનિકોને ત્યાંથી આગળ કરી દે છે. સૈનિકોને આગળ કર્યા અને શ્રમિત શીર્ષને કર્મની ધરી બેસ્યો. શ્રમિત, શ્રમિત એટલે થાકેલો, અતિશય જેને થાક લાગેલો છે એવો થાકેલો રાજા. શીર્ષ, શીર્ષ એટલે માથું. પોતાનું જે માથું છે ને એ પોતાના કર્મમાં એટલે કે પોતાના હાથમાં લઈને બેસી પડે છે. ત્યારે ત્યાં તે બેસી જાય છે. પોતાનો એટલો બધો પશ્ચાતાપ થાય છે, ફટાફટ તે પોતાની શિબિરમાં આવે છે અને બેસે છે. પણ કેવી રીતે? તો કે પોતાનું જે થાકેલું મસ્તક છે ને પોતાના હાથમાં રાખી અને આ રીતે બેસી પડે છે. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો. નયન એટલે આંખ, પોતાની આંખોને બંધ કરી દીધી તો પણ સામેના જે દ્રશ્યો હતા ને એ દ્રશ્યોને તે આંખોથી દૂર નથી કરી શકતો. તો પણ હજી પણ તેની નજરે આવા જ બધા દ્રશ્યો દેખાય છે. એટલે કર્યા નયન બંધ તોય અળગી ના કરી શક્યો. જે શેરી મોકલાના દ્રશ્યો છે જે પણ તેને દેખાય છે. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ. ભયંકર એટલે કે ડર ઉપજાવનાર, ભૂતાવળો એટલે કે અતિશય વિહામો. જે અતિશય ભયંકર અને વિહામો, ડરાવનો જે વિજય હતો ને એ દ્રશ્ય તેની નજરની સામેથી હટતું નથી. હજી પણ એની નજરમાં દેખાઈ રહ્યું છે. હજારો હૈયાને નીચ નીચ તણી સૃષ્ટિ સહમે. નીચ એટલે પોતાનું, કહે પોતે વિચારે છે કે મેં હજારો હૈયાને મારી નાખ્યા છે, હજારો લોકોને મારી નાખ્યા છે. હજારો હૈયાને નીચ નીચ તણી સૃષ્ટિ સહમે. આ સૃષ્ટિમાં જેને જીવવાનો હક હતો એવા ઘણા બધા હજારો હૃદયને અરે સંહાર્યા ને જીવિત ઉર ખંડિત કર્યા. સંહાર્યા, સંહાર કરવો એટલે કે નાશ કરવો, મારી નાખવો. પોતે વિચારે છે કે મેં હજારો હૈયાને આવી રીતે મારી નાખ્યા છે, તેનો સંહાર કર્યો છે. અને જે લોકો જીવિત છે ને એ જીવે છે તે પણ સારી રીતે જીવી શકશે નહીં.
એના જીવતર પણ મેં ખંડિત કરી દીધા છે, બરાબર, એના જીવતર પણ મેં એકદમ ખંડિત કર્યા છે, ખંડેર કર્યા છે. ખંડેર એટલે કે એને પણ વેર વિખેર કરી દીધા છે. એ લોકો પણ સારી રીતે જીવી નહીં શકે, માત્ર મારા કારણે આ બધું બન્યું છે. મહતા એ મારી, મહતા એટલે કે આ મારું રાજ, આ મારી સત્તા, આ મારો વિજય, એ છે કે આવો મારી સત્તા, વિજય મુજે, આ મારો વિજય છે, આ મારી સત્તા છે, આ મારો વિજય છે. ગૌરવ ગણું, આનું મારું ગૌરવ ગણું. મેં હજારો લોકોને મારી નાખ્યા, વેર વિખેર કરી નાખ્યું, બધું ખંડેર કરી નાખ્યું, ઠેર ઠેર લાશોના ઢગલા પડેલા છે, તો આને મારો વિજય કહું, આને મારું ગૌરવ કહું. અને એ ભૂમિની ઉપર જે મારો વિજય ચડ્યો, કહે છે કે આ ભૂમિની ઉપર જઈને આ જે કલિંગ રાજ્ય ઉપર મારો વિજયનો મહેલ બનાવો. આ ખરેખર કેટલી કરુણ ઘટના છે. મેં કેટલા લોકોને મારી નાખ્યા છે, આને મારો વિજય કહું, આનો ગૌરવ કહું, આને મારી સત્તા કહું, આને મારી તાકાત કહું. પોતે મનમાં ને મન વિચારે છે કે આ જે લોકો મરેલા છે, જે જીવે છે, તે પણ એટલા દુઃખી છે, તો આવા લોકોની ઉપર હું કેવી રીતે મારો સત્તાનો મહેલ ચડું. મને એ ભૂમિની ઉપર જે મારો મહેલ ચડું. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. દમવું એટલે કે દમન કરવું. અજંપો એટલે અશાંતિ, શાંતિ વિનાની સતત ચિંતા થવી. ઘણા કહે છે ને કે મેં આજે આખી રાત્રિ અજંપામાં વિતાવી, એટલે કે શાંતિ વગરની, એકદમ નિરાશ થઈને. તો રાજા પણ અહીંયા કહે છે કે અજંપો આજે એને અશાંતિ, એના ઉગ્ર રાજાના હૈયાને આજે દમી રહી છે, તેને વધારે દુઃખ આપી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું કાવ્ય આપણે અહીંયા સુધી રાખીશું.